તો વિદ્યાર્થી મિત્રો, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના અંદર આપણે અત્યાર સુધીમાં વિષમ વિભાજન કઈ રીતે થાય છે, કાર્બો કેટાયન કાર્બો એનાયન કોને કહેવાય છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે બંધનું જે વિખંડન હતું એ બે પ્રકારે થતું હતું. ઓકે, બંધનું વિખંડન બે પ્રકારે થતું હતું. એક તો વિષમ વિભાજન, જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, વિષમ વિભાજન, અને બીજું છે સમ વિભાજન, જેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. ઓકે, તો સમ વિભાજન કોને કહેવાય? હવે જો, સમ વિભાજન એટલે સરખે ભાગે વહેંચણી. હવે ધારે કે આપણે અહીંયા CH3 અને અહીંયા કોઈ X તરીકે જો સમૂહ હોય કે જેની વિદ્યુત ઋણતા અને કાર્બનની વિદ્યુત ઋણતામાં કોઈ ફરક હોય નહીં, અથવા તો તમે બંધનું વિખંડન માટે એવી ઉર્જા વાપરો છો, જેમ કે તમે અહીંયા Hν અથવા તો ડેલ્ટા એને ગરમ કરો છો. ઓકે, તો શું થશે? Hν એટલે કે તમે એને પ્રકાશ ઉર્જા આપો છો. ઓકે, Hν એટલે પ્રકાશ ઉર્જા, પ્રકાશીય ઉર્જા. કે Hν આપો અથવા તો એને ગરમ કરો છો આ બંને, તો અહીંયા શું થશે કે આ જે બંધના બે ઇલેક્ટ્રોન છે એનું સમ વિભાજન થાય. ઓકે, એટલે એક છે એ આ પરમાણુ પર જાય ને એક આ પરમાણુ જાય, એટલે પોતપોતાના જે ઇલેક્ટ્રોન છે એ લઈને આ લોકો શું થાય? છૂટા પડે. તો એને દર્શાવાય કઈ રીતે? તો અહીંયા એક ડોટથી દર્શાવાય અને એને શું કહેવાય? એક્સથી દર્શાવાય. ઓકે, તો આને શું કહેવાય? મુક્ત મૂલક કહેવાય. ઓકે, આને શું કહેવાય? મુક્ત મૂલક. તો આ શું કહેવાય? મિથાઇલ મુક્ત મૂલક. પેલો કાર્બો કેટાયન કહેવાતો તો પ્લસ હતું તો માઇનસ હતો તો કાર્બો એનાયન કહેવાતો હતો, અને આને શું કહેવાય? મિથાઇલ મુક્ત મૂલક. ઓકે, CH3 પ્લસ હતો તો મિથાઇલ કાર્બો કેટાયન, CH3 માઇનસ હોતો તો મિથાઇલ કાર્બો એનાયન. આને શું કહેવાય? મિથાઇલ મુક્ત મૂલક કહેવાય. અથવા તો આપણે ઇન જનરલ લખીએ તો RX હોય અને જો સમ વિભાજન થતું હોય, ઓકે, તો R ડોટ અને X ડોટ બને તો R ડોટને શું કહેવાય? આલ્કાઇલ મુક્ત મૂલક કહેવાય. ઓકે, આલ્કાઇલ મુક્ત મૂલક કહેવાય, જેને શું કહેવાય? ફિશ હુક એરો, ફિશ હુક એરોથી દર્શાવાય. ઓકે, ફિશ હુક એરો એટલે આપણે અડધો એરો વાપર્યો. જો અહીંયા પહેલાં શું કરતા હતા આપણે? પેલા બંને કેસમાં આમ આખો એરો દર્શાવતા હતા. એ શું દર્શાવે? આમ આખો એરો હોય તો. ઓકે, એરોની આપણે ચર્ચા પછી કરશું. ઓકે, ફિશ એરોથી દર્શાવાય. હવે આના અંદર આપણે સ્થાયિતાની ચર્ચા કોના કરવાના છીએ? આલ્કાઇલ મુક્ત મૂલકની સ્થાયિતાની ચર્ચા કરીએ. ઓકે, જે રીતે પહેલાંમાં કર્યું હતું એ રીતે સેમ આમાં સ્થાયિતાની ચર્ચા કરીએ. તો CH3 આ ડોટ કરી દઈએ, અહીંયા એક CH3 લગાવી દઈએ, અહીંયા ડોટ કરી દઈએ. અહીંયા અષ્ટક રચના પૂરી નહીં થતી. જુઓ, 7 ઇલેક્ટ્રોન થઈ જશે બાહ્યતમ કક્ષામાં. ઓકે, જુઓ 2 2 4 2 6 ને 1 7. અહીંયા પણ 2 2 4 2 6 ને 1 7. ઓકે, હવે આના અંદર શું થાય કે એને એક ઇલેક્ટ્રોન ખૂટે છે. તો આ તો કોના જેવો કેસ થયો? કાર્બો કેટાયન જેવો કેસ થયો કે ભાઈ ઇલેક્ટ્રોન ખૂટે છે. તો ઇલેક્ટ્રોન ખૂટતો હોય તો એ કેસમાં કોણ કામ લાગે? એના ભાઈઓ કામ લાગે, કાર્બનના ભાઈઓ. કે આ અલ્કાઇલ સમૂહ હશે તો એ શું કરશે? પોતપોતાના ઇલેક્ટ્રોન થોડા આ બાજુ ખસાડશે અતિસંયુગ્મન અને પ્રેરક અસરથી. તો થોડા અહીંયા ખસાડશે એટલે શું થાય? આ જે ઇલેક્ટ્રોન અહીંયા વધારાનો છે તો એના 7 ઇલેક્ટ્રોનનું જે દુઃખ હતું એ થોડું ઓછું થાય. એટલે તૃતીયક મુક્ત મૂલક, ઓકે, એ સૌથી વધારે સ્થાયી હોય. એના પછી દ્વિતીયક મુક્ત મૂલક, એના પછી પ્રાથમિક મુક્ત મૂલક, અને આ કયું છે? મિથાઇલ મુક્ત મૂલક. ઓકે, તો સ્થાયિતાનો ક્રમ આપણને આ પ્રમાણે જોવા મળે. તો સૌથી વધારે સ્થાયી તૃતીયક હોય, એનાથી ઓછું દ્વિતીયક, એનાથી ઓછું પ્રાથમિક, અને એનાથી ઓછું મિથાઇલ મુક્ત મૂલક હોય. ઓકે, સેમ રીઝન આવશે જેવું કાર્બો કેટાયનના અંદર જોયું હતું એવું સેમ રીઝન આના અંદર આવે કે ભાઈ મુક્ત મૂલકની જે સ્થાયિતા છે, કેમ કે એના જોડે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જો વધારે હશે તો એની સ્થાયિતા પણ વધશે. તો જેટલા આલ્કાઇલ સમૂહ વધારે હશે
મુક્ત મૂલક ધરાવતા કાર્બનની આસપાસ જેટલા આલ્કાઇલ અથવા તો ઇલેક્ટ્રોન દાતા, જો આલ્કાઇલ સમૂહની જગ્યાએ ઇલેક્ટ્રોન દાતા કોઈ પણ સમૂહ હોય ને, જેમ કે NH2 લઈ લો, ઓકે, નાઇટ્રોજન જોડે લોન પેર છે જ, તો એ ઇલેક્ટ્રોન આપી શકે. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જો વધારે હશે તો તે વધુ સ્થાયી બને છે. ઓકે, એટલે એવું એકલું આલ્કાઇલ જરૂર નથી, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવું જોઈએ. ઓકે, સેમ પેલાના અંદર કાર્બોકેટાયનમાં સેમ કે ભાઈ આલ્કાઇલ અથવા ઇલેક્ટ્રોન દાતા. કાર્બો એનાયનના અંદર શું હશે? કાર્બો એનાયનના અંદર આપણે શું કર્યું હતું કે ભાઈ હાઇડ્રોજન અથવા તો ઇલેક્ટ્રોન, આ જે CH3 છે એ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે તૃતીયક કાર્બો એનાયન હતો એ સૌથી ઓછો સ્ટેબલ હતો, સૌથી લીસ્ટ સ્ટેબલ હતો. તો એની જગ્યાએ હું કરી દઉં કે આ ભાઈ તૃતીયક કાર્બો એનાયન હતો. ઓકે, પેલામાં એડ કરી દેજો તમે કે આ C- હતો, એની ત્રણેય બાજુ હું Cl લગાવી દઉં તો આ સ્ટેબલ થાય. કેમ કે આ ત્રણ શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચી લેશે. એ તો જુએ જ છે કાર્બનને. ઓકે, એનો ઋણ વીજભાર ઓછો કરી નાખશે. તો એ ખાસ તમારે સમજવું પડે. ઓકે, અહીંયા ઘણી વખત ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયા પૂછાય છે ABCD. ઓકે, અને એમ પૂછી દે છે કે નીચેનામાંથી કયું સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન 12માં એ પૂછાય છે. કેમ કે 12માના અંદર SN1 SN2 આવશે ને, એમાં સ્થાયીતા આવશે કાર્બોકેટાયન ને કાર્બો એનાયનની. ઓકે, તો એ બેઝ ઉપર તમને 12માના અંદર પણ MCQ પૂછાઈ શકે કે ભાઈ નીચેના ઓપ્શન આપ્યા હોય ABCD, નીચેનામાંથી કયો સૌથી વધારે સ્થાયી છે અને કાર્બોકેટાયન અથવા તો કાર્બો એનાયન આપેલા હોય તો એ કેસમાં તમારે શું જોવાનું? કાર્બોકેટાયન હોય તો જેટલા જે આલ્કાઇલ સમૂહ અથવા તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તો એ વધારે સ્ટેબલ હશે, અને ઓછો હોય તો એ પ્રમાણે જોવાનું કે સૌથી ઓછા ઇલેક્ટ્રોન દાતા અથવા તો આલ્કાઇલ સમૂહ હોવા જોઈએ કાર્બોકેટાયનની કેસમાં, મુક્ત મૂલકના કેસમાં. જો એનાયન હોય તો તમારે શું જોવાનું? કાં તો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોવો જોઈએ એના જોડે, કે ઇલેક્ટ્રોન લઈ શકે એવો સમૂહ હોવો જોઈએ, અથવા તો આલ્કાઇલ સમૂહ સૌથી ઓછા હોવા જોઈએ. ઓકે, હવે ઇલેક્ટ્રોનનું સંચલન જો આપણે જોવું હોય, ઇલેક્ટ્રોનનું સંચલન કઈ રીતે દર્શાવાય છે તો એના વિશે વાત કરી લઈએ. ઇલેક્ટ્રોનનું સંચલન, તો ધારે કે અહીંયા આમ છે, બરાબર, આ ડબલ બોન્ડ છે, અહીંયા Y છે, પહેલો કેસ. તો જો એરો આમથી આમ દર્શાવેલો હોય તો એનો અર્થ એવો કે ઇલેક્ટ્રોન યુગ્મ ઓકે વાયના એક બાજુના પાયબંધથી બીજા બાજુના પાયબંધ તરફ જાય. ઓકે, બીજો પાયબંધ અહીંયા બનાવ્યો તો પરમાણુના એક તરફથી બીજી તરફ. હવે જો આમ હોય અને આમ દર્શાવેલું હોય તો આ શું થશે? જો અહીંયા પછી હમણાં દોરવાનું રહી ગયું, અહીંયા ડબલ બોન્ડ અહીંયા થઈ જશે, બરાબર. પછી આમ જો હશે તો એનો અર્થ એવો કે આમ હશે. ઓકે, તો ઇલેક્ટ્રોન યુગ્મ, હવે જો અહીંયા માઇનસ ચાર્જ બી આવી શકે કેમ કે એના અંદર ભાઈના અંદર વધારાનો એક ઇલેક્ટ્રોન આવ્યો છે. ઓકે, તો માઇનસ લખી શકો, પણ અહીંયા કોઈ સ્પેસિફાય નથી, માઇનસ લખવાની જરૂર નહીં. ઇલેક્ટ્રોન યુગ્મ એ પાઈ બંધથી પરમાણુ પર. ઓકે, હવે ધારો કે આમ હોય અને જો આમ દર્શાવેલું હોય ત્રીજો કેસ, તો એનો અર્થ શું થાય કે અહીંયા આ બંધથી લઈ અને ડબલ બોન્ડ બનશે, અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુ પરથી પાઈ બંધ બનાવે. ઓકે, પરમાણુ ઉપરથી પાઈ બંધ બનાવે છે. ઓકે, હવે ધારે કે હું આમ જોઉં તો એનું ઉદાહરણ તરીકે જોવા જઈએ તો
જેમ કે અહીંયા હું લઉં CH3Cl લઉં, બરાબર, અને અહીંયા OH લઉં, તો OH ઉપર તમને ખબર છે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે આના અંદર જો આમ દર્શાવેલું હોય, ઇલેક્ટ્રોનનું સંચલન જો આમ દર્શાવેલું હોય કે એ આમ અને આમ, તો આનો અર્થ શું થાય કે આ જે પ્રોડક્ટ છે આ CH3 ઉપર કોણ લાગી જાય છે, આ જે Cl છે, પહેલાં તો એની વાત કરી લઈએ, તો બંનેના ઇલેક્ટ્રોન લઈ અને આ જતું રહેશે, તો આ CH3 પ્લસ બન્યો. ઓકે, હવે CH3 પ્લસને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે આ શું કરશે, એના ઉપર આવશે એટલે CH3OH બની જશે. તો આમ કંઈક આપણને જોવા મળે. ઓકે, તો અહીંયા શું થયું, આ ઓક્સિજનના જો આના જોડે એક ઇલેક્ટ્રોન હતો નહીં, આ શું થઈ જશે, CH3 પ્લસ થઈ જશે. તો આના જોડે ખાલી 6 જ ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એના જોડે બંધ બનાવાય ઇલેક્ટ્રોન છે નહીં. ઓકે, તો આ OH માઇનસ હશે, એ કહેશે નો પ્રોબ્લેમ, આપણા જોડે ગણાય છે. ઓકે, તો એ બંને ઇલેક્ટ્રોન આપી અને અહીંયા બંધ બનાવી દેશે. ઓકે, હવે તો આ રીતે એનું અર્થઘટન જે છે, આ રિએક્શન મિકેનિઝમ આ રીતે દોરેલું હોય, એનું અર્થઘટન આપણે કઈ રીતે કરીએ એ આપણે જોયું. ઓકે, જો આમ દોરેલું હોય, અહીંયા કે CH3Cl, ઓકે, અને જો આમ દોરેલું હોય, તો અહીંયા પ્રોડક્ટ કઈ બનશે, જો આ શું છે, વિષમ વિભાજન દર્શાવે. જો ફી શું કહેરો છે, તો CH3 ડોટ અને Cl ડોટ, ઓકે, આલ્કાઇલ મુક્ત મૂલક અને ક્લોરાઇડ મુક્ત મૂલક અહીંયા બને છે. તો આપણે એની જે અર્થઘટન છે એ આપણે આ રીતે કરવાનું. અહીંયા જો આખો એરો છે એ શું દર્શાવે છે, વિષમ વિભાજન દર્શાવે છે, અને અહીંયા અડધા એરો છે એ શું બતાવે, સમ વિભાજન દર્શાવે છે. ઓકે, હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયક છે એના વિશે વાત કરી લઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. હવે જો અનુરાગી એટલે ઇલેક્ટ્રોન તરફ આકર્ષિત હોય એવું. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ ધરાવતું. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ ધરાવે. ઓકે, હવે ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ ધરાવે, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ. જો અનુરાગી એટલે આકર્ષણ થશે, કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્ર તરફ આકર્ષણ બનાવે. તો કેન્દ્ર શું હોય, જોડે જોડે લઈ લઈએ આપણે, અને અહીંયા શું કરી દઈએ, કેન્દ્ર અનુરાગી. ઓકે, તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન તરફ અનુરાગી એટલે શું થાય, આકર્ષણ હોવું. તો ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ ધરાવે. અહીં આ શું છે, કેન્દ્ર. હવે કેન્દ્ર તરફ આકર્ષણ ધરાવે. હવે કેન્દ્ર કેવું હોય, પરમાણુનું કેન્દ્ર કેવું હોય, અંદર પ્રોટોન જ હોય, ન્યુટ્રોન તો પોતે કેવા છે, વીજભાર રહિત છે. તો કેન્દ્ર કેવું હોય, ધન વીજભારિત હતું. એટલે આ ધન વીજભાર તરફ આકર્ષણ ધરાવે, કે ધન વીજભાર તરફ આકર્ષણ ધરાવે. હવે જો આ ઇલેક્ટ્રોન તરફ કે આકર્ષણ ધરાવે તો એ પોતે કેવો હોય, ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ ધરાવતો પોતે કેવો હોય, ઇલેક્ટ્રોનની ઉણપવાળો હોય, તો જ ઇલેક્ટ્રોન જુએ ને. તો એ ધન વિજભારિત અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો પ્રક્રિયક હોય, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો પ્રક્રિયક હોય, બરાબર. તો એ રીતે કેન્દ્રાનુરાગી એ ધન વીજભાર તરફ આકર્ષણ દર્શાવે તો એ કેવું હોય, ઇલેક્ટ્રોન રીચ સ્પીસીઝ હોય, એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ પ્રક્રિયક હોય.
અથવા તો કેવો હોય, ઋણ વીજભારિત હોય, અથવા તો એવા અણુઓ હોય કે જે અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા હોય. તો અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા તટસ્થ અણુઓ. આ બે ખાસ યાદ રાખવાના કે ઋણ વીજભારિત હોય કાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા કેવા હોય, તટસ્થ અણુઓ હોય. કેમ કે ધારે કે આપણે H2O વાત કરીએ, ઉદાહરણમાં જોઈએ. ચલો હવે જો ઇલેક્ટ્રોન અનુરાગી છે ને એને આપણે E+ થી દર્શાવાય. ઓકે, પોતે ધન વીજભારિત હોય અને ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો E+ થી દર્શાવાય. એ જ રીતે અહીંયા આને શું દર્શાવાય, Nu આ રીતે દર્શાવાય, અથવા તો Nu- આ રીતે દર્શાવાય છે. ઓકે, તો આને શું કહેવાય, ન્યુક્લિયોફાઇલ, અને આને શું કહેવાય, ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ. એટલે E+ દર્શાવ્યું અને અહીંયા Nu- દર્શાવ્યું. હવે આ E+ છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક છે એ હુમલો કોના પર કરશે, તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાર્થીના કેન્દ્રાનુરાગી ભાગ ઉપર હુમલો કરે. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ કેન્દ્રાનુરાગી ભાગ ઉપર હુમલો કરશે. એના જે સબસ્ટ્રેટ છે એટલે તમારું જે પ્રક્રિયાર્થી છે એના કેન્દ્રાનુરાગી ભાગ ઉપર હુમલો કરશે. એટલે કેન્દ્રાનુરાગી ભાગ કેવો હશે કે જેને કેન્દ્ર એટલે જેને ધન વીજભાર જોતો હશે. તો અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ, જેમ કે CH3 અને અહીંયા હું કોઈ X ધારી લઉં અને આ જે X છે એની X નહીં Z તરીકે તો આપણે જનરલી શું સમજીએ છીએ, હેલોજન સમજીએ. ઓકે, તો Z તરીકે ધારી લઉં તો અહીંયા ડેલ્ટા પોઝિટિવ હોય, અહીંયા ડેલ્ટા પોઝિટિવ હોય, આ ડેલ્ટા નેગેટિવ હોય. ઓકે, એટલે એનો અર્થ એવો કે જે આ Z છે એની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં ઓછી હોય તો કાર્બન શું કરશે, એના ઇલેક્ટ્રોન પોતે ખેંચી લેશે અને આ શું બનશે, આંશિક ઋણ વીજભારિત બનશે. તો અહીંયા ધારે કે કોઈ પણ બીજો અણુ હોય, જેમ કે હું એમ લઈ લઉં કે ભાઈ CH3+ લઈ લઉં. ઓકે, ધારે કે ઉદાહરણ તરીકે હું લઈ લઉં કે અહીંયા Na લઈ લઉં. ચલો, ઓકે, અને અહીંયા હું CH3Cl લઈ લઉં. તો આ Cl ઋણ વીજભારિત થશે, આ ધન વીજભારિત થશે. તો આ રીતે આપણને જોવા મળે. તો આનું વિષમ વિભાજન ધારે કે થતું હોય અને CH3+ બને અને Cl- જો બનતું હોય. ઓકે, તો Cl- આપણે સબસ્ટ્રેટ નથી એટલે આપણે જવા દઈએ. તો આ જે છે એ પ્રક્રિયક હુમલો કરશે, ઓના ઉપર CH3 જોડાઈ જશે અને Na+ શું થઈ જશે, છૂટું પડી જાય. ઓકે, તો આ કયો ભાગ હતો, જેને જેને ધન વીજભારની જરૂર હતી, એટલે કેન્દ્રાનુરાગી હતો ભાગ. આ સબસ્ટ્રેટ હતો આપણો, એટલે પ્રક્રિયાર્થી હતો જેનો કેન્દ્રાનુરાગી ભાગ ઉપર હુમલો કોને કર્યો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકે હુમલો કર્યો. ઓકે, તો એવું આમાં જોવા જઈએ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાર્થીના ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ ઉપર હુમલો કરે. ઓકે, હવે ધારો કે જોવા જઈએ તો હું CH3Cl નું એક્ઝામ્પલ અહીંયા લઉં. ઓકે, તો ધારો કે આ તૂટે ના તો આ પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા વીજભારિત થાય. હવે ધારો કે અહીંયા OH- જો હોય તો આને શેની જરૂર છે, કેન્દ્રની જરૂર છે, કેમ કે પોતે ઋણ વીજભારિત છે. ધન વીજભારિતની જરૂર છે. આ ભાગ કયો થાય, પ્રક્રિયાર્થીનો આ ભાગ કયો થાય, કેવો થાય, ધન વીજભારિત છે, જેને ઋણ વીજભારની જરૂર છે. તો આ શું થાય, ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ છે. ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ એ રીતે અહીંયા લખી દો, કેન્દ્રાનુરાગી ભાગ. અને આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક
ઓકે, અને આ શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ઓકે, તો એ શું કરશે? હુમલો કરશે અને આ જે છે એ આમ ઇલેક્ટ્રોન જતા રહેશે અને આ અહીંયા તો CH3OH આપણે થોડી વાર પહેલાં જે એક્ઝામ્પલ જોયું હતું એ, અને આ Cl માઇનસ થાય અહીંયા. ઓકે, તો આ રીતે આ વસ્તુ કામ કરે. ઓકે, હવે ઉદાહરણ આપણે જોઈ લઈએ કે કયા કયા ઇલેક્ટ્રોન અનુરાગી છે ને કયા કયા કેન્દ્ર અનુરાગી છે, એ આપણે ઉદાહરણો જોઈ લઈએ. તો ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક છે એ પોતે કેવા હશે? જેને ઇલેક્ટ્રોનની જરૂર ધન વીજભારિત હશે. તો પહેલાં તો કાર્બોકેટાયન હોય, બધા જ પ્રકારના કાર્બોકેટાયન હોય. પછી આ ટાઈપના હોય, કાર્બોનિલવાળા હોય. કેમ? કે અહીં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે તો આ ડેલ્ટા પોઝિટિવ થશે. ઓકે, એટલે આ હોય. પ્લસ કયા હોય કે આ રીતે આવા હોય, હેલોજન આલ્કાઇલ હેલાઇડ હોય. કેમ? કે અહીંયા પણ હેલોજન છે એ ખેંચી લેશે ને અહીંયા ડેલ્ટા પોઝિટિવ ઉત્પન્ન કરશે. ઓકે, અને કેન્દ્રાનુરાગી કેવા હોય? તો કેન્દ્રાનુરાગી પોતે કેવા હશે? ઋણ વીજભારિત હશે. તો OH માઇનસ જેટલા બી X માઇનસ, એટલે એક્સમાં Cl Bri FCl Bri બધા આવી ગયા, તો X માઇનસ હોય. ઓકે, પછી બધે બધા ઋણ, પછી કાર્બોકેટાયન કાર્બોએનાયન હોય. એના સિવાય Cn માઇનસ પણ હોઈ શકે. ઓકે, ઋણ જેટલા બી આયનો હશે એ બધે બધા હોય. એના સિવાય અમુક એવા પરમાણુ કે જેમાં ધારો કે H2O છે, જેમાં કેટલી 3 લોન પેર છે. ઓકે, પછી RNH2 છે, એટલે એમાઇન ગ્રુપ, એમાં એન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે. પછી આ પ્રાથમિક એમાઇન છે, દ્વિતીયક એમાઇન પણ હોઈ શકે. ઓકે, પછી તૃતીયક એમાઇન પણ હોઈ શકે. નાઇટ્રોજન તો એમાંય હોવાનો જ ને ભાઈ, આપણે તો નાઇટ્રોજનથી કામ છે, તો આ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇન હોઈ શકે. ઓકે, તો જે વસ્તુ છે જેના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના જોડે એ વસ્તુ છે એ કેન્દ્રાનુરાગી તરીકે કામ કરશે. તો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગીના અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. આ વસ્તુનો ઉપયોગ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી જે સ્પીસીસ છે એનો જે થ્રુ આઉટ ઉપયોગ થશે. હવે તમે 12થમાં જ્યારે ઓર્ગેનિક ભણશો એટલે આ વસ્તુ તમારે ખાલી નામ આવશે કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકે અહીંયા હુમલો કર્યો અને આ વસ્તુ બની, તો આપણને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું કહેવાય. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, નેક્સ્ટ વિડીયોથી આપણે અસરો ચાલુ થઈ જશે કે આ બધા ઇલેક્ટ્રોન સંચલન થાય છે તો એની અસર શું થાય છે. ઓકે, પ્રેરક અસર છે, અતિસંયુગ્મન છે, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે, રેઝોનન્સ છે, એ બધી આપણે ચર્ચા કરવાના છીએ.